તો અંદર જાય છે હીરો છે આપણો 5 કિલો ફોટા પાડ્યા બધા. ઘરેથી તો નીકળી ગયા તો વ્લોગ કરતા ભૂલી ગયા તો અત્યારે રસ્તામાં ઊભા રહીને વ્લોગ કરીએ છીએ. તો વચ્ચે એક જગ્યાએ પાણીપુરી ખાવાનું નક્કી કર્યું. બધા પાણીપુરી ત્યાં ખાય છે અને ત્યાંથી આપણે જવાનું છે ઘંટેશ્વર. તો ચલો તમને આજે બધાને મલાવું. આપણે ઓલી પેલી જૂની ગેંગ હતી ને, મેં તો થક ગઈ વાડી ને ઈ વાડી બધી આવે છે. જોઈએ કાં કેટલો બ્લોક કરી આપણે. થોડાક થાકેલા છીએ, સવારનો થાકોડો પણ સુઈ ગયા એટલે એમ તો ઉતરી ગયો. ચાલો ડાયરેક્ટ ત્યાં જ મળીએ. ડાન્સ બાન્સ કરવાનો છે અને કાલ સવારે 6 વાગ્યાની ટ્રેન છે તો વહેલું જવું પડશે ઘરે. બરોબર, હાલો. આ બધા ગાંડા રેપિંગ કરતા આ બે જમાઈની પાર્ટી અલગ છે. ઈ બે એની વાતો કરે. અહીંયા બધી અલગ પાર્ટી જાય. મિત બોલો છોકરીનું કારસ્તાન જો કા બધાય ને તો અંદર જાય છે. ટિકિટ વગેરે લઈ લીધું છે અને આ હીરો છે આપણો અને આપણી નથી હવે, કેમ કે હિરોઈન એવી તૈયાર થઈ તો હીરો ટૂંકો પડે છે હવે. જો કાઈ નહીં લે, હીરો જ છે. ડીમ લાઈટ આવે ઊભી, જોઈ લે. હિરોઈન સામે આપણે હીરા તો શું કહેવાય, વનેક્સ કરવું પડશે. કેવું આવે ખબર. બધા જાય છે અને આવડી મોટી ગેંગ છે. મને એમ કે ઓછી છે પણ અમુક એક્સ્ટ્રા બેનપણી છે એટલે વધારે લોકો છે. બેનું કરીને આવ્યું છે એટલે ગેંગ તમને આખી બતાવી હમણાં. આ જો આ છોકરી છે ને એની હેપી ન્યુ યર. જો ઊંચી થઈ ગઈ હો એની યાર. જોઈ લે એમ થાવન નહીં. એક્સ્ટ્રા નહીં થાવન. વારે કેમ રહી ગઈ? વિડિયો ઉતાર્યા બસ સો બધાયનો. તો આજે તમે લોકો અમારા બધાયનો ડિસ્કો ગાંડા જોશો. ડાન્સ ના કહેવાય ને, ગાંડા કહેવાય. ગાંડા કહેવાય. અમારી પાર્ટી આગળ આવી ગઈ ફોટા પાડવામાં. અચ્છા તમે હા એ આગળ વહી આપી દીધો ફોટા પાડે રાખશે. ગયા ના. દર્શી નો થક ગઈ જોશો કા દર્શી. આ થક ગઈ વાળી છે હો ભાઈ. તમે અલગ દર્શી એકવાર ઈ આ કપડા ન થાય કઈ દે એ હાલો એક થોડી કેલોરીઝ બંધ કરી આવી. ગાઈસ અહીંયા 5 કિલો ફોટા પાડ્યા બધા. સ્ક્રીન કાઢી 5 કિલો જ નીકળે. દર્શી થક ગઈ તો ડાન્સ કરીને પછી
આને કહું પોહે. મેના રાણી અને પોપટ. મેના રાણી અને પોપટ. પોપટ જ છે. આ જમકુડિયું બધી એવી જમકુડિયું. પીવો હવે પીવો પોહે પોહે પોહે. મેના રાણી અને પોપટ. આ નામ હું પાડ્યું હતું છેલ્લે ઉભે તો યાદ કર લો આજા ટાઈમે મને નતો કેતો હું ગાય હું ને તમે ભેંસો. તમે ભેંસો. તમે ભેંસો. ગાય થઈને પાણી પીવડાવ તમે ભેંસો ભેંસ. ભેંસની આગળ ભાગવત. ભેંસની આગળ આ ગાય જો કુપોષણ ફિગર કહેવાય. ફિગર ફૂંક મારીએ તો ઉડી જાય. આ ફૂંક મારે તો ઉડી જાય એવું. કોમેન્ટ કરો ફિગર કહેવાય કે શું કહેવાય. ગાય આવી હોય ગાય જાડી ખા ગાય ને બીમાર આ બળદ ઓલું ના ગાય નહીં ઓલું બદુડી હે વાછરડું. ફિગર કહેવાય ફિગર. છોકરીની શોધમાં છીએ. બ્રાહ્મણ અમારા નવેલું કપલ નવા નવેલા જોડા ભેગા રહ્યો. આમ ભેગા છૂટા છેડા જેમ ન બેહો આમ ભેગા રહ્યો. આઈ એમ બોલ હવે બોલ. डायन जैसा मुंह दिखा दे अपना. नहीं तो बार बार थक गई आम हरखू बताय ना મને શરમ આવે. આમ બતાય બધાયને બતાય તારું રૂપ બતાય તારું. હું રૂપ નો અંબાર જ છું. રૂપને મારતા ને માર ખાઓ. તું એક લાયક છો પણ આને ટેકામાં રાખ. મિસ યુનિવર્સ. આ મિસ મોડલ. આ મિસ સીએ. આ મિસ દેશી ગર્લ. મિસ 10th સ્ટાન્ડર્ડ ગર્લ. એક્ઝામ આવે હે વાંચો. આ અમારા અમદાવાદી મેન વુમેન અમદાવાદી વુમન. ઈ બધાયનું અલગ અલગ નામ હે. આ પોપટ હે. આ મેના રાણી હે. આ ગાય હે. આ પોપટલાલ. આ પોપટલાલ. આ નવેલું જોડું હે. આ થક ગઈ હે. આ થક ગઈ હે. આ બેજો હું કહેતા હતા માહેથી મારતા હતા. માહેથી મારતા હતા. આ છોકરીને મારે ને એટલે બિચારા લાજ રાખે તારી. મહેનત નો પડશે. ગરબા ને ડાન્સ નો પડશે. સુગાવાળાની સામે આ બેયનું નહીં પતા. દર વખતે હરાવી દીધા. ઈ તો માર ઘરવાળા દાયા છોકરીને મારે ને એટલે ભાઈ કાકીન જો અબલા નારી ઉપર હાથ તો શું એક તો લગન નથી થયા. એક તો હજી લગન નથી થયા. લગન કરવાનું બાકી છે. ચા દઉં હવે. અત્યારે જમવા બેસી ગયા છે અને પંગત પડી ગઈ છે. જમવામાં છે ડુંગળી. બીજું આવે છે જોઈ લ્યો પંગત. ચાલુ થઈ ગયો મેઈન કોર્સ. અહીંયા મેઈન કોર્સ ચાલુ સ્ટાર્ટર એ ન થાય. એ લોકો પહેલા ઓર્ડર કર્યો તો એટલે તમારે કરી દેવાય ને તો વેલો. પૂરીમાં જ મજા આવે. માં મંચુરિયન આવ્યું છે. કોર્સમાં પંજાબી આવી ગયું છે તો ઝાડપી લઈએ. આ જો આ તો ઝાડપાઈ મે પનીર ભુરજી લવ. ખાવ અમદાવાદ ગોત ને ભાઈ. અમદાવાદ ગોત દર્શિત. તો ગાઈસ બધા ખાઈ પી લીધું અને બધા ઘર તરફ પ્રસ્થાન કરે છે. ફટાફટ જાવ. કેટલા મારી લીધો મુખવાસ છે ને ડબ્બીમાં ભરીને બેગમાં મૂકી દીધો છે. પાઈ લીધો. આ નથી દેખાતું.
જો, કઈ નહીં એમને મૂકી ચોર દીધી ગાડીમાં. માં મુખવાસ ચોર. દિલ ચોરી કરી લઉં. તો ઘરે પહોંચી ગયા અને 2 મિનિટ જ થઈ છે આમ તો. અંદર જઈને ઘડિયાળ કાઢીને પાણીની બોટલ ભરી લીધી. ઉપર તો સુઈ ગયા હશે મમ્મી પપ્પા, તો ઉપર જાય છે. મેં કીધું અહીંયા બ્લોગ એન્ડ કરી દે, વળી નીંદર બગડશે. અને કાલ સવારે 6 વાગે જવાનું છે ટ્રેનમાં અમદાવાદ જવાનું છે. તો વહેલા જાય છે કેમ કે મમ્મી પપ્પા ત્યાં પહોંચી ગયા છે ઓલરેડી. પછી જવાનું છે સાથે ઘર જોવા માટે એટલામાં. ને એની પહેલાં તમને જે જૂના બ્લોગ બાકી છે ઘરની અપડેટના એ આપી દેશું. સારા હશે તો મૂકશું, એકાદો તો મૂકશું જ, પણ સારા હશે તો વધારે મૂકશું એમ. તો બાકી સ્કીપ કરી નાખશું, લાહેરે થઈ જાય આપણે. સારું, ચાલો તો હવે એન્ડ કરી દે, પછી સુઈ જાય ફટાફટ. 4 વાગે ઉઠવાનું છે. તો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.